પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઈશાવાસ્યોપનિષદ મંત્ર 4. પરંતુ પૂર્વે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે મંત્ર 4 થી મંત્ર 8 જ્ઞાન યોગનું વર્ણન છે. એની પાર્શ્વભૂમિકા વિસ્તૃત રીતે ગયા રવિવારે ચર્ચવામાં આવી હતી. જેને એ પાર્શ્વભૂમિકાનું ધ્યાન હશે અને જ્ઞાન હશે એને આજની વાત સરળતાથી હૃદય ગમ્ય થશે, એમાં કોઈ શંકા નથી. પાર્શ્વભૂમિકા એટલે બેકગ્રાઉન્ડ દાખલા આપીને સમજાવી ગયો હતો. અને એ બેકગ્રાઉન્ડ કે પાર્શ્વભૂમિકા તૈયાર કર્યા બાદ આજે એક જ વાર મંત્ર બોલાવવામાં આવશે. અડધો મંત્ર સંધિ છૂટી પાડીને બોલાવવાનો અને ત્યારબાદ એના પર વિવેચન કરવામાં આવશે. મંત્ર 4. અને જદેકં મનસો જવીયઃ નૈન દેવા આપ્નુવન પૂર્વમર્ષત. હવે સંધિ સાથે બોલાવો એટલું. અને જદેકં મનસો જવીયો નૈન દેવા આપ્નુવન પૂર્વમર્ષત. તદ્ધાવતો ન્યાનત્યેતિ તિષ્ઠત. તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. ભાષાંતર માત્ર લઈ લઈએ. મંત્ર બોલાઈ ગયો, પૂર્વે પણ બોલાઈ ગયેલો હતો અને છતાં એના ભાષાંતર ઉપર આપણે જઈએ. ભાષાંતર સર્જ્યા બાદ તત્વજ્ઞાન પર ચર્ચા થશે. તે પરમેશ્વર એક, અચળ અને મનથી વધુ વેગવાન છે. એ પરમેશ્વર છે કેવો? એ પરમેશ્વર છે કેવો? તો કે છે એક છે. એ તો તમે બધા સમજેલા છો. પણ કે જે અચળ છે, જેમાં કોઈ ફેરફાર ના થાય તેવો છે. એમાં ચલન નથી એટલે એમાં વિકાર પણ નથી. શરીરમાં વિકાર છે. અસ્થિ એટલે ગર્ભમાં છે, પછી જાયતે એટલે જન્મે છે, વર્ધતે એટલે એ પછી વધે છે, પણ બંને રીતે હોરિઝોન્ટલી અને વર્ટિકલી. આમ પણ વધે અને આમ પણ થાય, ઝાડની જેમ. અસ્થિ એટલે ગર્ભમાં છે, જાયતે એટલે જન્મે છે, વર્ધતે પછી અપક્ષીય હતી. અપક્ષીય એટલે શું? ધીરે ધીરે ક્ષીણ થાય છે. ફર્સ્ટ વિક્ટીમ ઇઝ નોબડી બટ અવર આઈ. પહેલા પેલો રોગ કોને લાગુ પડે? બેતાલા થાય એટલે ચશ્મા આવે. કોઈને નજીક ના, કોઈને દૂર ના. હવે
પછી શું થાય? અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતે, છેલ્લે નાશ થઈ જાય. પણ આ આત્મા છે એમાં એવું કંઈ થતું નથી. એટલે આત્માને શું કહે છે? અચળ છે. હવે તમે આજે જો એટલું સમજી જાઓ ને કે હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, અંદર રહેનારો શરીરની ભીતર, તો તમે વિકારોથી મુક્ત છો. વિકારોથી મુક્ત છો એટલે અસ્થિ નહીં. જાય જન્મો છો ના, પણ તમે ખોટું ખોટું દર વર્ષે કહો છો. શું કહો છો? હેપી બર્થડે ટુ યુ. તદ્દન ઊંધી ઊંધી વાત કરો છો. તમે જે જન્મ્યા નથી એનું તમે પુનરાવર્તન કરો. એટલે તમને યાદ એ જ રહેવાનું, અને એ યાદ રહેશે તો તમે શરીર છો એવું જ માનવાના. તમે હું આટલાનો થયો, આટલાનો થયો, આટલાનો થયો, મારું વજન આટલું છે, મારી હાઈટ આટલી છે, અને મારા વર્ષ આટલા છે. અરે છૂટો ને એમાંથી, કોઈને છૂટવું નથી. દુબળા છે ને જાડા થવું છે, જાડા છે ને પાતળા, કદરૂપા છે ને રૂપવાન થવું છે, રૂપવાન છે એને થોડો ડોળ કરવો છે. ભગવાને જે આપ્યું છે એમાં સુધારો કરવો છે. ભગવાને તો આપણને બે આંખો આપી કે નહીં આપી? ઉનાળો આવશે, અહીં કપાળમાં પરસેવો થાય અને પરસેવાના ટીપા આ ભ્રમર ઉપર પડે તો આમ સરકીને બહાર નીકળી જાય. અમારે ભમર કાપી નાખવી છે, ટક દોરા લગાવી. તો તમારે ભમર કાપી નાખવી હોય તો બુઠ્ઠું દેખાય ને, સારું દેખાય નહીં. નાના સ્વામીજી, અમારી પાસે બુદ્ધિ છે, અમે કાળી પેન્સિલ લઈને આમ લીટો કરીએ, એવો પાત્રો લીટો કરીશું કે હરણની આંખ જેવી અમારી આંખ દેખાય. પણ શું કરવા, આવું કરવાની જરૂર? અમે કદરૂપા છીએ એટલે અમારે સુરૂપ બનવું છે એવું. પણ ધારો કોઈ કદરૂપા ના હોય તો હજારો રૂપિયા ખર્ચવા પડે. અત્યારે તમને કહું, આ કોસ્મેટિક આજે મોંઘા મોંઘી વસ્તુ છે. જાઓ તમે ફેશિયલ કરાવવા, બહુ પૈસા આપવા પડે. અને ગામડામાં તો શું, મુંબઈમાં જઈને કોઈ જગ્યાએ તમે જાઓ તો શું થાય? મુશ્કેલી થાય. લૂંટી જ લે તમને, 10,000નું બિલ આપી દે. ખોટે ખોટું તમારું મોં ધુએ, ખોટે ખોટા તમારા ઉપર લેપ લગાડવામાં આવે, પછી ધોવામાં આવે, પછી તમારી પાસે લેક્ચર ફાડવામાં આવે, પછી તમને 10,000 રૂપિયાનું મિરર છે એમાં તમારું મોં બતાવવામાં આવે, અને ઘડી ઘડી તમને થોડા થોડા પ્રશ્નો પૂછવામાં આવે, અને પછી તમને 10 બ્રાન્ડ બતાવવામાં આવે કે આ બ્રાન્ડ છે, આ બ્રાન્ડ છે, આ બ્રાન્ડ છે. બોલો તમને હું લગાવવું છે? એ લગાવી બધું પૂછી જ નાખવાનું હોય, પણ બ્રાન્ડના પૈસા હોય. એટલે હું કઈ એમાં કામ નતો કરતો, એટલે મને ખબર છે. પણ આ બધી બહેનો જ મને વાત કરે કે આવું બધું હોય. તો જુઓ, આપણે શરીર હૈયે તો સ્વરૂપ અને કુરૂપ એ બધું હોય. શરીર હૈયે તો જન્મ વગેરે હોય. પણ શું કહ્યું છે? એ પરમેશ્વર એક છે અને અચળ છે. એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ છે જ નહીં. પરમાત્માને મેકઅપ ના થાય. એને ફાઉન્ડેશન ના લગાવાય, પછી એના પર પાવડર ના લગાવાય, કારણ એને મોહ જ નથી. એ તો નિરાકાર. એને સ્નાન કરાવાય ના, એને કુંભ મેળામાં લઈ જવાય? ઓરે ક્યાં શું બોલ્યા? જે શરીર નથી એને કુંભ મેળામાં કેવી રીતે લઈ જાઓ? બહાર બેઠા છે, અંદર આવી શકે? તો જેને શરીર નથી એને કુંભ મેળામાં કેવી રીતે લઈ જવાય? પણ આપણે બી જવું છે અને એને લઈ જવું છે. મુશ્કેલી ત્યાં છે. પરમાત્મા એક છે, અચળ છે,
મનથી વધુ વેગવાન છે. ફાસ્ટર દેન માઇન્ડ. સમજાઈશ બધું, ભાષાંતર કહી દઉં. મનથી વધુ વેગવાન છે. ઇન્દ્રિયાદિથી પૂર્વ સૌ પ્રથમ છે. ઇન્દ્રિયોથી પહેલા છે. ઇન્દ્રિયો કામ કરતી થાય એ પહેલા તો આત્મા કામ કરતો થઈ જાય છે. તમારે શ્વાસ કેવી રીતે લેવો, તમારે ખાવાનું કેવી રીતે પચાવવું, એવી બધી ક્રિયાઓ શરીરને શીખવાડે છે. એટલે તો કહેવાયું કે પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્ન પચાવનારો છે. એ જઠરાગ્નિ થઈને બેઠો છે, પણ એ છે કોણ? આ જઠરાગ્નિ થઈને બેઠો છે કયો અગ્નિ છે? હે, બરોબર, વૈશ્વાનર. અહમ વૈશ્વાનરો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. હું તો એ અગ્નિ છું જે સૂર્યમાં છે, ચંદ્રમાં છે, તારાઓમાં છે, અગ્નિમાં છે. એ હું છું. પછી એક અગ્નિ બીજો છે. શેમાં છે ખબર છે? નહીં, એક અગ્નિ બીજો છે. હે, એ તમારી વાણીમાં. કોઈનું અપમાન કરો એક વાર તો જીવનભર એને યાદ રહેશે. એમાંથી તો મોટા મોટા યુદ્ધ થયા. પાંચાલીએ દ્રૌપદી એટલું જ કીધું દુર્યોધને કે આંધળાના છોકરા આંધળા હોય છે. અચ્છા, આંધળા છોકરા આંધળા હોય છે? બતાવી દઉં. જો પૈસા વગાવવામાં તને નગ્ન કરું તો મારું નામ દુર્યોધન નહીં. વાત થઈ ગઈ. અપમાન થયું કે નહીં? તો યાદ રાખજો, વાણી છે ને એમાં અગ્નિ છે. તમે બધા અત્યારે બેઠા છો, શાંતિથી મને સાંભળો છો, અને આ સભામાં મોબાઈલ વાપરવાનો ના હોય, ધારો કે તમારા મોબાઈલની ઘંટડી વાગી અને જો મેં તમને ધમકાયા ને એક વાર, તો બીજા રવિવારે આવવાનું બંધ. લાગી આવ્યું બહુ, પણ તમે ભૂલ કરી એટલે મેં કહ્યું ભાઈ તમારી ભૂલ સ્વીકારો ને. ના, અમારી ભૂલ નહીં, તમે ખોટા છો. એટલે વાણી પણ અગ્નિ છે. તો અહીંયા કહ્યું છે મનથી વધુ વેગવાન છે, ઇન્દ્રિયોથી પૂર્વ સૌ પ્રથમ છે, સર્વત્ર છે. જેમ ઇન્દ્રિય રૂપી દેવતાઓ પામી શક્યા નથી, આ પરમાત્માને દેવતાઓ પામી શક્યા નથી. ભાષાંતર ખાલી કહું છું, એ પણ ચર્ચા કર્યા વગર કહું છું. એટલે જે લોકો પુણ્ય કરી, બહુ પુણ્ય કરે, એ બધા સ્વર્ગમાં જાય, એ દેવતા કહેવાય. આવા દેવતાઓ પણ આ આત્માને ઓળખી શક્યા નથી. દેવતાઓ પણ જેને પામી શક્યા નથી. એટલે એક એક ઇન્દ્રિયને એક દેવતા હોય. આંખનો દેવતા જુદો, જીવવાનો દેવતા જુદો, આ કાનનો દેવતા જુદો. પણ આવું બધું તમને ક્યારે ખબર પડે? તમે પ્રકરણ ગ્રંથ ભણ્યા હોત તો. એવું કોઈને ભણવું નથી, ભણાવવામાં તો આવે છે. હજુ સુધી મારી પાસે એવું કોઈ આવ્યું નથી કે જે એવું કહે કે મને પ્રકરણ ગ્રંથ ભણાવો ને. ભણવું તો છે જ નહીં કોઈને. એમને એમ આઈનમાં ઊંચા ઊંચી વસ્તુ એમને એમ આપી દો ને અમને. તો આ જેને માટે વાત કરવામાં પરમેશ્વર એક છે. પડ્યો નથી રસ્તામાં કે મળે તમને સસ્તામાં, એટલું યાદ રાખવાનું. તો દેવતાઓ પણ જેને પામી શક્યા નથી એ બ્રહ્મ અન્ય દોડનારાઓનું પોતે સ્થિર રહીને પણ અતિક્રમણ કરે. આત્મા પોતે સ્થિર રહે છે, પણ જેટલા ફાસ્ટ દોડનારા હોય એનું અતિક્રમણ કરે. તારાઓ ઉપર છે ત્યાં તો આકાશ છે જ, પણ ખરીને ભ્રખ્યાથી તારો નીચે પડે તો એ ધરતી પર પડે ને, પૃથ્વી પર પડે, પણ પૃથ્વી પણ આકાશમાં જ છે.
એટલે આકાશમાંથી ખરેલો આકાશમાં જ છે. એટલે હું શું સમજાવવા માંગુ છું તમને કે આ આત્મા સૌથી વધુ વેગવાન છે. પોતે સ્થિર રહીને સૌનું અતિક્રમણ કરે છે. એની સત્તા અને સ્ફૂર્તિથી જ વાયુ જલ વર્ષણ આદિ ક્રિયા કરવામાં સમર્થ થાય છે. આત્મા છે પણ વૈશ્વાનર અગ્નિ છે. વૈશ્વાનર અગ્નિ છે એટલે દરિયાના પાણી પર પડે છે દરિયાના પાણી પર એટલે બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થાય છે એટલે વરાળ ઉપર જાય છે. વરાળ ઉપર જાય છે એટલે વાદળા બંધાય છે. વાદળા બંધાય છે એટલે વરસાદ થાય છે. વરસાદ થાય છે એટલે અનાજ ઉગે છે. અનાજ ઉગે છે એ આપણે આરોગ્ય છે. અને એ અન્નમાંથી વીર્ય ઉત્પન્ન થાય છે અને વીર્યથી પ્રજોત્પત્તિ થાય છે અને એમાંથી જીવન સંપન્ન થાય. આ ભાષાંતર. હવે એક એક શબ્દ તમને સમજાવવામાં આવશે. કોના વિશે? આત્મા વિશે. વન્સ અગેન I am talking about આત્મા, ટોકિંગ ફોર આત્મા. હું આત્મા વિશે વાત કરું છું. આત્મા માટે વાત કરું છું. આત્માનું વર્ણન કરું છું. એટલે મેં શું કહ્યું એ તમે સમજ્યા છો ખરા? કાં તો હા કહો કાં તો ના કહો. અલા સમજ્યા છો ખરા? એટલે તો કહો મને, હું શું કહું છું? સમજાવ તો કહો. ઓ કરો ખરી ખરી. મેં કોની વાત કરી? શરીરની કે આત્માની? સરસ. મેં કોની વાત કરી? શરીરની કે આત્માની? બોલો. અલા ભૂત, તમારી વાત કરી. તમે આવા છો એમ. કારણ કે તમે તો આત્મા છો પણ તમે તમને ઓળખતા નથી. તમે ખોટું માનો છો હું શરીર છું. અને હું આટલું સમજાવું છું આટલા વર્ષોથી કે તમે શરીર નથી. શું કરું? ક્યાં જવું? આટલું મેં કહ્યું કે આત્મા આવો છે તો કે કોની વાત કરે? તો કે આત્માની વાત કરે. એટલે આત્મા તમારાથી જુદો નથી. આત્મા તમારી ભીતર છે. બોલો, ભીતર છે કે નહીં? કાં તો આગો કાં તો નાગો. ખોટા છો. જો તમે એવું કહેશો કે આત્મા મારી ભીતર છે તો તમે શરીર છો. તમે શરીર છો માનો તો તમારી ભીતર છે. એટલે તમારે એવું કહેવાનું કે આત્મા મારી ભીતર તો છે પણ બહાર પણ છે. બહાર પણ છે અને અંદર પણ છે. કેવી રીતે? પેલી માળાના મણકા છે. 108 મણકા હોય પણ દોરો એક હોય. એક દોરો એક મણકામાં ઘૂસો કાણું પાડીને અહીંથી નીકળીને બહાર નીકળે છે કે નહીં? નીકળે છે. બહાર છે તો પછી બીજા મણકામાં જાય, પછી ત્રીજા મણકામાં જાય, પછી ચોથા મણકામાં જાય. એટલે અંદર પણ છે અને બહાર પણ છે. હવે હું તમને પૂછું છું, તમે અંદર છો કે બહાર છો? અને બોલો યાર. તમે મને જવાબ ના આપો તો મને મજા ના આવે. હું તમને પૂછું છું કે તમે આત્મા છો, બરોબર, પણ તમે અંદર છો કે તમે બહાર છો? બોલો. વેરી ગુડ. એક જ જણનો જવાબ સાચો છે. હું બહાર છું એવું ના કહેવાય, અંદર પણ છું એવું ના કહેવાય. હું સર્વત્ર છું. હું બધે જ છું. અને એવું બીજી ભાષામાં કહેવું હોય તો હું ક્યાંય નથી એવું નથી. હું તો બધે જ છું. અર્થાત અત્યારે જાગૃતિમાં તમારી સાથે વાત કરું છું તે હું બોલનારો, તમારી ભીતર રહીને સાંભળું છું તે હું, મારી બહાર છે તે. એટલે અંદર છે બહાર છે એ તો હું છું, પણ એ સિવાય બધે જ છે તે હું પણ હું છું.
એટલે હું સર્વવ્યાપ્ત છું, એટલે હું ક્યાંય નથી એવું નથી. એવો આત્મા એને આ શ્લોકમાં તત અનેજત કહેવામાં આવ્યો છે. તત અનેજત, તત એટલે તે, અનેજત એટલે અગતિરૂપ છે. એમાં કોઈ ગતિ નથી. એક વસ્તુ સાંભળી લો, ગતિ કોને હોય? જેને આકાર હોય. તમે આકારવાળા માણસ છો, તમે દોડી શકો, તમારી ગતિ કહેવાય કે આટલી સ્પીડે દોડે છે. સ્કૂટર તમારીથી વધારે સ્પીડે દોડે છે, કાર તમારીથી વધારે સ્પીડે દોડે છે, એરોપ્લેન એનાથી વધારે સ્પીડે દોડે છે, રોકેટ એનાથી વધારે સ્પીડે દોડે છે. ગ્રાઉન્ડ ટુ એર એવું એક રોકેટ હોય, અને એક રોકેટ એવું હોય કે એર ટુ ગ્રાઉન્ડ એટલે એરોપ્લેનમાંથી બોમ્બ છોડવામાં આવે. એર ટુ ગ્રાઉન્ડ, એક ગ્રાઉન્ડ ટુ એર, એક એર ટુ એર. આવા અનેક પ્રકારના રોકેટો હોય જે અનેક પ્રકારની સ્પીડથી ઝડપથી દોડનારા હોય છે. પણ અહીંયા એમ કે છે એ બધા દોડનારા છે, એ બધામાં ગતિ છે. આગળ વધીએ તો ચંદ્ર પાસે પોતાની ગતિ છે અને પૃથ્વીની આજુબાજુ આંટા મારે છે. પૃથ્વી પાસે પોતાની ગતિ છે અને સૂર્યમંડળમાં રહી અને એ આકાશમાં આંટા મારે છે. ગતિ છે. પૃથ્વી પાસે બે ગતિ છે, એક પોતાની ધરીની આસપાસ ફરે છે અને એક અવકાશમાં સૂર્યની આજુબાજુ આંટા મારે છે. અને આખું આકાશ મંડળ કે જેને મિલ્કી વે કહેવામાં આવે છે, એ પણ કેવું છે? ગતિમાં છે. એક નહીં અનેક આકાશ મંડળ છે. આપણને તો હજુ એક જ આકાશ મંડળનું જ્ઞાન નથી. તમારે આ વસ્તુ ડિટેલમાં સમજવી હોય તો વર્ષો પહેલા મારા શિષ્યોને સમજાવવા માટે મેં બ્લેક હોલ ઉપર એક આર્ટિકલ લખ્યો છે, અને જે આર્ટિકલ ઉત્તરના તોરણે નામનું મારું ગ્રંથ છે એમાં છપાયો છે. વર્ષો પહેલા હું જ્યારે નારાયણ આશ્રમમાં હતો, એટલો બધો બરફ પડ્યો, એટલો બધો બરફ પડ્યો કે 4-5 દિવસ સુધી રૂમની બહાર નીકળી શકું નહીં. કારણ કે એવું હોય કે હંમેશા હિમાલયમાં જે મકાનો હોય ને એના દરવાજા અંદર ખુલે એવા હોવા જોઈએ. જો બહાર ખુલે એવા હોય તો તમે કેદ થઈ જાઓ. કે દરવાજો બહાર ખુલતો હોય ને તો બહાર બરફ પડી જાય, તો બરફની દિવાલ પર તમે દરવાજો ખોલો કેવી રીતે? એટલે હું નારાયણ રહેતો હતો ત્યારે દરવાજો તો અંદર ખુલે, પણ હું અંદર ખોલું ને એ પેલા આખી દિવાલો બરફની. કરવું શું? એટલે મેં બેઠા બેઠા પત્ર લખવાનું શરૂ કર્યું બ્લેક હોલ ઉપર. હવે બ્લેક હોલ ઉપર જ્યારે પત્રો મેં લખ્યા ત્યારે આ મારા અત્યારે બેઠેલા જે શિષ્યોએ વાંચ્યા છે કે અહીં નથી, એ લોકોએ વાંચ્યા છે કે મને ખબર નથી. પણ મારે એટલું જ સમજાવવું છે કે એમાં મેં બધું સમજાવ્યું હતું, બધું ગતિરૂપ છે. અનંતે બધા ગ્રહો બ્રહો ઉપગ્રહો ગતિમાં આવી અને એટલી ગતિમાં જેટલી ઝડપથી બ્લેક હોલમાં જતા રહે છે, વિનાશ થઈ જાય છે, પછી પાછા એમથી જન્મે. આવું શું સમજાવું છું? ગતિ. આત્મા અગતિરૂપ છે, આત્મામાં ગતિ નથી. એટલે આત્મા આવે ના, આત્મા જાય ના. સ્વામીજી આવું જુઠ્ઠું જુઠ્ઠું શું કામ ભણાવો છો? તમે તો પહેલા અમને સમજાવી ગયા છો કે આ જીવાત્મા છે ને, આ શરીર મરે એ પેલા બીજા શરીરમાં દાખલ થાય છે, એટલે ગતિ તો છે જ ને. પણ ડફોર ભાઈ, એ ગતિ જીવાત્માની છે, આત્માની નહીં. ઉત્ક્રામંતમ સિદ્ધમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. જીવાત્મા ઉત્ક્રમણ કરે છે પુનર્જન્મ માટે. કેમ? તમે પાપ કર્યા છે એટલે તમને બીજી યોનિમાં મોકલવામાં આવે છે. પાપ ના કર્યા હોત તો તમે અગતિ છો.
ના સ્વામીજી અમે પાપ નથી કર્યા. એ તો મને ખબર છે. હું શું કરવા કહું તમે પાપ કર્યા છે? હું તો કહું તમે પુણ્ય કર્યા છે. પુણ્ય કર્યા છે ને તો સારી યોનિમાં જશો, પાપ કર્યા છે તો અધો યોનિમાં જશો. પણ જશો તો ખરા ને, અને જશો તો તમારામાં ગતિ છે. પણ ગતિ કોને છે? જીવાત્માને. અરે એ જીવાત્મા પાપ કર્યા હોય તો વૃક્ષ બનીને ઉભા રહે, એનાથી ઓછા પાપ કર્યા હોય તો મોર બનીને રહે અને કળા કરે અને લોકોને એટ્રેક્ટ કરે, પોતાની પાસે બોલાવે. મોર કઈ ઢેલને જ બોલાવે એવું નહીં, તમને પણ બોલાવે છે. એટલે તમે કોક જમાનાની ઢેલ હશો કે બધાને મોરની ફાંય જવું છે, મોરના ફોટા પાડે છે. ટૂંકમાં એનાથી ઓછા પાપ કર્યા હોય તો મોર કે ઢેલ છે બોલી ના શકે, પણ બોલી શકે એવી યોનિમાં આવો. અને ઓછામાં ઓછા પાપ કર્યા હોય તો બોલી શકે ને બીજાને સમજાવી શકે એવી યોનિમાં આવો. એ મનુષ્ય યોનિમાં. હું દુઃખી છું અને મારું દુઃખ તમને અભિવ્યક્ત કરી શકું એમ છું. મારે એમ કેવું છે એને ગતિ કહેવાય. અને ગતિ કોનામાં હોય? જીવાત્મામાં હોય, આત્મામાં નહીં. એટલે વન્સ અગેન કયો શબ્દ સમજાવું છું? અનેજત. એટલે આત્મા અગતિ રૂપ છે. આટલું જ સમજો કે નહીં? હા કે ના? બોલો હા કે ના? આત્મા અગતિ સ્વરૂપ છે. સમજી ગયા કે નહીં? એટલે આંકો કે ના આંકો? તો તમે અહીંથી ક્યાંય જઈ શકશો નહીં. હવે શાંતિ પાર થશે એટલે ઘેર જવાના કે નહીં? બોલો. તો તમે આત્મા નથી. આત્મા તો અગતિ સ્વરૂપ છે. જો તમે તમને આત્મા માનો તો તમે સર્વત્ર છો, પછી ક્યાંય જવાની જરૂર નથી. તમે જ્યાં ના હો ત્યાં જઈ શકો, પણ તમે તો બધે જ છો. એટલે આત્મા કેવો છે? બધે જ છે. એટલે ક્યાંય જાય નહીં. એટલે એનામાં ગતિ નથી. પકડાય છે કે નહીં? તમારામાં છે એમ તમારી અને મારી વચ્ચે હું બોલું છું ને તમે સાંભળો છો, એનું કારણ એક જ છે સાયન્સની દ્રષ્ટિએ, કે તમારી ને મારી વચ્ચે આકાશ છે. દેટ ઇઝ મીડિયા. મારી વાણીને ટ્રાન્સફર થવા માટે કોઈ મીડિયા જોઈએ, એટલે માધ્યમ જોઈએ. અને આકાશ દ્વારા મારો શબ્દ તમારા કાન સુધી પહોંચે છે. એટલે આત્મા મારામાં છે, મારી વાણીમાં છે, અને આકાશમાં પણ છે, અને તમારા કાનમાં પણ છે. બધે જ છે, બધે જ છે. એટલે એમાં ગતિ નથી. મારે આટલું સાબિત કરવું છે. અગતિ સ્વરૂપ છે. અર્થાત પ્રાણ જે દેહ ભીતર શ્વાસ અંદર ને બહાર આવજા કરે છે એ આત્મા નથી. ઇનહેલેશન એક્ઝેલેશન એવું જે કરે છે ને એટલે એ ગતિ કહેવાય. પછી કે હું ગભરી ગયો, એટલે ગભરી ગયા છો એટલે તમારી ગતિ ફાસ્ટ ચાલે છે, પણ એ આત્મા નથી, એ પ્રાણ છે, બ્રહ્મ નથી. જે અગતિ રૂપ છે એ નિષ્કંપ છે. સેકન્ડ પોઈન્ટ. જે અગતિ રૂપ છે એટલે જેનામાં ગતિ નથી એ નિષ્કંપ છે. અનેજત એટલે નિષ્કંપ. નિષ્કંપ એટલે જે ઊંચો ના થાય, નીચો ના થાય, જે ધબકે નહીં. પણ જો હાડ ધબકે છે તો સમજવાનું કે એ આત્મા નથી. અનેજત. એનામાં ચલન નથી. એટલે સંસ્કૃતની ભાષામાં એ અચ્યુત છે. ચલન નથી એટલે આત્મા અચ્યુત છે. અને અચ્યુત છે એટલે અપરિવર્તનશીલ છે. અપરિવર્તનશીલ છે એટલે એનામાં કોઈ પરિવર્તન નથી. એટલે નાનો મોટો થાય નહીં, ઘટે નહીં, વધે નહીં. આત્મા કેવો છે? વંશ અગેન તમને પૂછું છું. વધે નહીં અને ઘટે નહીં. અને તોય તમે રૂવો છો,
ગયો, ઘટી ગયો, ગયડો થઈ ગયો, ખલાસ થઈ ગયો. વર્ષગાંઠ એટલે જન્મ્યો એટલે વધ્યો, મોટો થયો. આત્મા મોટો ના થાય, આત્મા નાનો હતો નહીં. અપરિવર્તનશીલ છે એટલે આમાં પરિવર્તન જ નથી. એનો અર્થ સમજો હવે. વન્સ અગેન આત્મા અપરિવર્તનશીલ છે. વન્સ અગેન આત્મા અપરિવર્તનશીલ છે. અર્થાત આત્મા ઇટ ઇઝ ચેન્જલેસ એન્ટિટી. ઇફ હી ઇઝ ચેન્જલેસ એન્ટિટી, એનો અર્થ એ થાય દેશ કાળ અને વસ્તુથી એ ચ્યુત. દેશ કાળ અને વસ્તુથી એ ચ્યુત નથી. ટેકનિકલ મિનિંગ. દેશ એટલે સ્પેસ. એટલે દેશમાં પણ એનું પરિવર્તન થતું નથી, કાળમાં પણ એનું પરિવર્તન થતું નથી. એટલે મોટો પણ ના થાય, નાનો પણ ના થાય. અને વસ્તુમાં પણ એનું પરિવર્તન થઈ શકે નહીં. આ નાની વસ્તુ છે, આ મોટી વસ્તુ છે. આત્મામાં એવું ના હોય. એટલે દેશ કાળ અને વસ્તુથી એમાં કોઈ પરિવર્તન થઈ શકે નહીં. દેટ ઇઝ આત્મા. મેં શું વાત કરી કે પરિવર્તન થાય નહીં એનું નામ? બોલો, કોની વાત કરીએ? હા, તમારે એમ કહેવાનું મારી વાત કરે સ્વામીજી. તમે શાંત કેમ બેઠા છો? કેમ ખબર છે તમને મારું પ્રવચન ગમે છે કે નહીં? સાચું કહેજો. મને થોડો મસ્કો તો મારો, મારું પ્રવચન ગમે છે કે નહીં? બોલો ને. એટલે ગમે છે એટલા માટે કે હું તમારી વાત કરું છું. હું બીજાની વાત કરતો તો ના ગમે. કોની વાત કરું છું? તમારી વાત કરું છું. તમારું વર્ણન કરું છું. તમે આવા છો, તમે આવા છો, તમે અચ્યુત છો, આ તમે અપરિવર્તનશીલ છો, આ તમે અનેજત છો. આ તમારી વાત ચાલે છે. હું તમારું વર્ણન કરું છું, તોય તમને અહીં આવવા માટે ફુરસદ નથી. પણ સામે જે અમારી બીજાને જ ખોડખાપણ સાંભળવી હોય તો આ એ તો તમારી મરજી, તમારી સ્વતંત્રતા. આપણા રાજ્ય બંધારણમાં લખ્યું છે કે દરેકને સ્વતંત્રતા આપવામાં આવે છે. તમને પણ મળેલી. તો આગળ જઈએ ધીરે ધીરે. અનેજત શબ્દ એજ્રુ કંપને ધાતુથી એજત એવો શબ્દ બન્યો છે. હવે થોડું ટેકનિકલ આ સંન્યાસીઓ માટે. એજ્રુ કંપને એવી એક ધાતુ છે સંસ્કૃતના વ્યાકરણમાં, અને એમાંથી આ શબ્દ બનેલો છે અનેજત. એજત ને અન પ્રત્યે લગાડી અનેજત શબ્દ બન્યો છે. એજત ને અન પ્રત્યે લગાડીને અનેજત શબ્દ બન્યો છે. શાંકર ભાષ્યની વાત કરી તો કંપનમ ચલનમ સ્વાસ્થ્યવસ્થા પ્રચ્યુતિ તદ્વિજિતમ સર્વ દૈક એકમ રૂપમ ઇતિ અર્થ. આત્મતત્વ ચલન રહિત છે, ગતિ શૂન્ય છે. સંપૂર્ણ ગતિનું જે અધિષ્ઠાન છે એ બ્રહ્મ છે. આવું શંકર ભાષ્ય આ શંકરાચાર્ય બેઠા બેઠા આટલા વર્ષો પહેલા આપણને કહી ગયા. હું આ શંકરાચાર્યની વાત કરું છું. આપણે તો આવેલા જ નહીં. એ તેની ગાદી પર આવેલા હતા. એટલું મોટું સિંહાસન હતું, છત્રી હતી, બે જણા બેઠા હતા. જ્યાં જાય ત્યાં બધું જાય. નમસ્કાર કરીને હું તો કહું છું કે આદિ શંકરાચાર્ય જરા આખા દેશમાં પરિભ્રમણ કર્યું હશે ત્યારે શું કોઈ સિંહાસન લઈને જતું હશે? બહુ ભારે પડે. અને પાછું અહીં હતું એટલું જ નહીં, એમને જ્યાં રહેવાની જગ્યા આપી છે અમે રૂમ, એ રૂમમાં પછી બીજું સિંહાસન હતું એને બેસવા માટેનું. આત્મા અનેજત છે, એને કોઈ ઉપાધિ નથી. અને શંકરાચાર્યજી એ આત્માની વાત કરીએ. કંપનમ ચલનમ સ્વાસ્થ્ય પ્રચ્યુતિ તદ્વિજિતમ
સર્વદૈક રૂપમ ઇતિ અર્થ. આ શંકરાચાર્ય આદિશંકરાચાર્ય કહી ગયા છે અને એ આપણે સમજવાનું છે. આત્માને કોઈ સિંહાસન ના હોય, કોઈ ગાદી નહીં, કોઈ નોકર ચાકર નહીં, કઈ વાંધો નહીં. હું ઉપનિષદ ભણાવું છું એટલે જે સ્પષ્ટ હોય એ મારે કહેવું છે. હું નિષ્પક્ષ છું, પક્ષાપક્ષી કરવી એ મારો ધર્મ નથી. તો અનેજ શબ્દ એજરૂ કંપને ધાતુથી બન્યો છે એવી વાત કરી. હજુ આપણે એક શબ્દ પર વાર્તાલાપ ચાલે. આત્મા સર્વ વસ્તુઓમાં સમાન છે. હવે તમને સમજાવું છું. આત્મા સર્વ વસ્તુઓમાં સમાન છે એટલે શું? ગીતા ભણી હોય તો ખબર પડે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ એવું આવે છે માતાજી. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ આવે છે કે નહીં? આગળ શું આવે છે? સારું, જો એમને યાદ છે, એમને યાદ છે એટલે એમને પૂછવું છું. તમને પૂછતો નથી, નહીં પૂછવું તમને. એમની સ્મૃતિ પર મારે લાવવું છે કારણ કે એને ખબર છે. તો આત્મા છે એ એક છે અને નિર્દોષ છે, એનામાં કોઈ દોષ નથી. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. આત્મામાં સત્વ ગુણ નથી, રજસ નથી, તમસ નથી, નિર્દોષ છે. ગીતાના 5મા અધ્યાય 19મા શ્લોકમાં આ વાત સમજાય છે. આત્મા અનેજત અને નિર્દોષ છે એટલે શું? બ્રહ્મ નિર્દોષ છે કારણ કે બ્રહ્મ એરણ જેમ અપરિવર્તનશીલ છે. હવે પાછું મુશ્કેલી મારે એરણ એ શું સમજાવવું પડે. એરણ બે જણ પાસે હોય, એક મોચી પાસે હોય, એક લુહાર પાસે હોય, આમ હોય, એરણ કહેવાય. અને એરણ ઉપર લોખંડ મૂકી અને જેવો ઘાટ ઘડવો હોય એવો ઘડાય. એટલે એરણ એવી વસ્તુ છે, એરણ પોતે અચ્યુત હોય, સ્થિર હોય, એરણને કઈ ના થાય, પણ એરણ ઉપર ઘાટ ઘડાય. એમ આત્મા છે એના ઉપર ઘાટ ઘડાય પણ આત્માઓને કઈ થાય નહીં. લુહાર પાસે પણ હોય અને મોચી પાસે પણ હોય એવું લોખંડનું. આમ તમારે ચંપલ તૂટી ગયો હોય તો આમ મૂકીને ઠક દઈને ખીલી મારી આલે, પણ ખીલી ચંપલમાં જાય પણ હિરણમાં ના જાય. ચંપલ હંધાય પણ હિરણ ના હંધાય. એવું ને એવું એક હિરણ સોની પાસે હોય પણ એ મોંમાં ફૂંકણી હોય. અહીં એક દીવો હોય, મોંમાં નાની ફૂંકણી હોય, એવી નાની. અહીંથી ફૂંક મારે, ફૂંફૂ કરે એટલે જ્યોત છે ને એ સોનાને અડે અને પછી એને ટીપે. નાની હથોડી હોય, ટક 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 એમ ઘાટ ઘડાય એટલે એરણ કહેવાય. એરણ અપરિવર્તનશીલ છે, એના આધારે ટીપાય, ઘાટ ઘડાય. તેમ નામ આકાર સર્જાય છતાં આત્મા અપરિવર્તનશીલ છે, માટે આત્મા સૌનું અધિષ્ઠાન છે. આટલું યાદ રાખો તમારે. બીજા દ્રષ્ટિકોણથી હવે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. આત્મા નિર્દોષ છે એટલે ભૂત ભાવિ ને વર્તમાન જેવા કાળમાં એનું પરિવર્તન થતું નથી. આત્માને ભૂતકાળ ના હોય, વર્તમાન પણ ના હોય અને ભવિષ્ય પણ ના હોય, કારણ કે ત્રણેય કાળ એવા છે કે જેમાં પરિવર્તન થાય. કાલે હું નાનો હતો ગઈકાલે અને આજે હું મોટો થયો. આજે મોટો થયો પછી હું ગરડો થયો, ગરડો થયો પછી મારો વિનાશ થયો. આત્મામાં એમાંનું કંઈ થાય નહીં. એટલે ભૂત ભાવિ વર્તમાન જે સમય છે એની સમયની કેદમાંથી આત્મા મુક્ત છે.
Atma is not at all bound by time. It is free from time, not at all conditioned by time, not at all conditioned by space, not at all conditioned by object. એટલે કોઈ વસ્તુ દેશ અને કાળ ત્રણથી મુક્ત છે. એટલે ભાવિ ભૂત અને વર્તમાન જેવું કાળમાં કોઈ પરિવર્તન થતું નથી, શરીરમાં થાય છે. શરીરમાં આપણે આગળ જોઈએ અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ એવા વિકાર છે જે આત્મામાં હોતા નથી. બીજું, જીવાત્મામાં કર્તા અને ભોગતા છે પણ આત્મામાં નથી. જીવાત્મામાં એવું છે કર્તા છે ભોગતા છે. જો જીવ ભાવથી કહું તો એમ કહું હું બોલું છું અને તમે સાંભળો છો, એટલે તમે સાંભળવાનું કર્મ કરો છો, હું બોલવાનું કર્મ કરું છું. આવું સમજ હોય ત્યાં તમે જીવ છો. આત્મા બોલે પણ નહીં ને આપણા આત્મા સાંભળે પણ નહીં, પણ આત્માથી બોલાય આત્માથી સંભળાય કરવું. ઘણી વખત આપણે અહીં શિબિર હોય ને ત્યારે કોઈ બેનને કોઈ ભાઈને આપણે કહીએ તમે યોગ શીખવાડો, એટલે એક ભાઈ કે એક બેન હોય ટેબલ પર ચડી અને પેલા બધાને કહે એ હાથ ઊંચા કરો, હાથ નીચા કરો, એસા કરો, યોગ શીખવાડે. તો શરીર યોગી પણ હોય ને શરીર ભોગી પણ હોય. આત્મા યોગી પણ ના હોય અને ભોગી પણ ના હોય. તો એ લોકો આઈને મને કહે છે મેં તો યોગી હું, मैं योग का क्लास लेती हूं. ले जा मर. तने कोण ना કહે? આત્મા યોગ શીખવાડે નહીં, આત્મા યોગ શીખે નહીં. આત્મા ભોગ કરે નહીં અને ભોગ કરાવે નહીં. હવે ત્રીજો સ્ટેન્ડ પોઈન્ટ શેના માટે? અનેજત શબ્દ સમજવા માટે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ સંદર્ભમાં આત્મામાં કોઈ ચલન નથી. ચલન નથી એટલે શું? સમય અહીંયા આવો, અહીંયા આવો, જતા રહો, પાછા જતા રહો. આ મેં કહ્યું અહીંયા આવો અને પાછા જાઓ, એટલે આ સ્વામીમાં ચલન છે. શું છે? એમાં ચલન છે. આત્મામાં કોઈ ચલન છે નહીં. સ્વામીજી બોલો ભાઈ, કશું સમજાતું નથી અમને. સમજાઈ દો. તમારે શું સમજવું છે? આ તો તમે પેલા બાપુને ઉભા કરીને બોલ્યા અને પાછા મોકલીને તમે કીધું કે આ ચલન કહેવાય. અમે એવું બધું સમજતા નથી. અમને તો અમારા હૃદયમાં ઉતરે, અમારી બુદ્ધિ સ્વીકારે એવું સમજાવો. સારું એવું સમજાવી દઈએ. સમજાવવા બેઠા છીએ એટલે સમજાવી દઈએ. તો પહેલા તમને જોઈ લઉં. શું સમજાવું છું મારે? કે આત્મામાં કોઈ ચલન છે નહીં. અત્યારે તમે જાગો છો કે ઊંઘો છો? બોલો. એટલે તમે જાગૃતિમાં છો, છો કે નહીં? તો મને હું બોલું છું સાંભળો ને. તમે ઊંઘતા હો તો સાંભળો. એટલે ઘણી વાર કોઈ મારે મદદ કરવા આવે ને, એની એક બૂમ મારું આવે જ નહીં, બીજી બૂમ મારું આવે જ નહીં. એટલે આવો ને ભાઈ કોઈ મદદ કરવા આવે જ નહીં, એટલે ઊંઘમાં છે. બરોબર? એટલે જુઓ, આત્મા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે. એટલે શું થયું? એ ચલન થયું. જાગતો હતો અને જાગૃતિમાંથી શેમાં ગયો? ઊંઘમાં ગયો. ઊંઘમાં જાય ત્યાં સુધી આપણને વાંધો નથી, પણ ઊંઘમાં જઈ અને પાછો મને આવીને કહે છે હું સપનામાં હતો. વાહ! તમે આજે કોઈ દાડો આવતા નથી, આજે જ કેમ આવ્યા આ પ્રવચનમાં? સ્વામીજી સપનામાં તમે મને આયા હતા. એ તારી હાલો, હું તો સૂતો હતો. હું એના ઘરમાં ક્યાં સપનામાં ગયો હતો? પણ એ આવીને મને કહે
તમે સપનામાં આવ્યા ને એટલે મને યાદ આવે, એટલે આજે તો મને આજે તો મારું પ્રવચનમાં જવું જ છે, કારણ સ્વામીજી મારા સપનામાં આવ્યા હતા. આત્મા જાગ્રતમાંથી સ્વપ્નમાં જાય નહીં, અને સપનામાંથી ઊંઘમાં જાય નહીં, અને ઊંઘમાંથી પાછો જાગૃતિમાં આવે નહીં. પણ તમે આવો, તમે જો મને એવું કીધું કોઈ દાડો મને સારું સપનું આવ્યું હતું, તો માની લઉં કે તમે શરીર છો અને શરીરમાં રહેલા એક મન છો. કારણ સપના મન ઉભા કરે. સપનું કેમ આવે છે આપણને? હવે સપનાની વાત કરું, એ તો મજા આવે ને તમને, બીકોઝ અવર ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર. આપણા ઘરમાં કોઈ આપણને બહુ પ્રેમ કરતો, બહુ પ્રિય હોય ને મરી ગયું હોય, અને ઘડી ઘડી જો એને યાદ કરીએ ને તે સપનામાં આવે. સમજાય તમને? પણ એ તો તમે માણસને યાદ કરો છો એટલે સપનામાં આવે, આત્મા ના આવે. કારણ કે આત્મા તો છે તમારી ભીતર, આવે નહીં, આવે નહીં અને જાય નહીં, આવે નહીં અને જાય નહીં, ને જાય નહીં ને આવે નહીં, એટલે એને અમે ચલન નથી એમ હું જાહેર કરું છું. તમને સમજાવવા માટે કકડાટ કરું કે તમે સમજો કે આત્મામાં કોઈ ચલન નથી, એટલે હું તમારી વાત કરું છું. તમારામાં કોઈ ચલન ના હોય જો તમે આત્મા હો તો. પણ તમે શું કરજો? आज सुबह में आया मैं. कैसे आया भाई? अरे ट्रेन में बैठ के आया. अच्छा कहां से आया? मैं दिल्ली से आया. तो तेरे में चलन है, तू आया तो तू समझ के तू आत्मा है, तेरा मन तो यही था, तेरा आत्मा तो यही था, तू नहीं आया, तेरा शरीर आया. ऐसा बोल. हाँ वो बात ठीक. अब समझ गया मैं. क्या समझ गया? समझ में समझ गया. क्या समझ गया? कुछ नहीं समझा. वाह, वेरी गुड. ये सब दिल्ली वालों की बात है. कुछ नहीं समझा. मगर तू आया क्यों? विधाता ने एक थप्पड़ मारा और बोला कि तेरा हार्ट वीक हो गया है. अरे हार्ट वीक हो गया है, अब तो ठीक करने जाना पड़ेगा. अब आया, पहले नहीं आता था. યાદ રાખજો, પરમાત્મા તમને યાદ ત્યારે જ આવશે કે જ્યારે તમને દર્દ અને દુઃખની વાતો ઘેરી વળશે, ભય લાગશે. પણ એ પહેલા આવો ને, અભય થઈ જશો, અનેજક થઈ જશો, સર્વવ્યાપ્ત થઈ જશો, તો ક્યાંય જવું નહીં પડે. અનેજક એટલે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. મેં ત્રણ સ્ટેન્ડ પોઈન્ટ સમજાવવાની વાત કરી અને છેલ્લે કહ્યું સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ જેવું ચલન આત્મામાં નથી. શું સમજાવું છું? ચલનો આવજા કરનાર આત્મા નહીં. એટલે સપનું આવે મનને આવે, આત્માને નહીં. દુઃખ મનને આવે, સુખ મનને આવે. એકમાંથી બે થાય મન. મારાથી જીવાતું નથી, હું દુઃખી છું, શું કરું? એટલે પૈણી જાય ને, એટલે પૈણવાથી સુખ મળી જશે. તો કે હા સારું, ચલો મહારાજને બોલાવો, યજ્ઞ વિધિ ઊભી કરો. અને પછી બધા લોકો બેઠા હોય, બધા ભીડ, મહારાજ જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. એટલે મહારાજના બાપનું શું જાય છે? મહારાજ તો થોડા શ્લોકો ગબડાઈ દે અને જલ્દી કેમ પેલા પૈણી ચડ્યું. શું ચડ્યું છે ને? પૈણી ચડ્યું છે, એટલે પૈણી ગયો. બરોબર. પછી પહેલા તો ક્યાં ઉતાવળ કરો, ઉતાવળ કરો. પછી આવું એક કપડું આવે અને બે નામ હાથ પકડાઈ અને કપડું ઢાંકી દેવું પડે. એવું કરે ને ગોર મહારાજ. પછી એકબીજાનો હાથ પકડ્યા હોય, પછી પેલું વરરાજ જાય ધીરે ધીરે ગોર મહારાજના કાનમાં કે ધીરે ધીરે શ્લોક બોલો ને. કોઈ દાડો હાથ નતો આવ્યો હાથમાં,
પકડવા દો ને, પકડવા દો ને, બહુ મજા આવે, પકડવા દો ને, ઉતરી જાય. હસ્તમેળાપ થાય ત્યારે કે પેલા ગોર મહારાજ ને કે ધીરે ધીરે બોલ, અને પેલા કહેતો તો ફાસ્ટ ફાસ્ટ બોલ. હવે ધારો કે એક હતા અને પૈણી ગયા એટલે બે થયા ને, એટલે તમે મનથી માન્યું ને કે આ મારી સાચું કહો, મનથી એ દિવસથી તમે માનવા લાગ્યા કે નહીં કે આ મારી પત્ની છે? બોલો હા કે ના? તમે માન્યું ને કે આ મારી પત્ની છે? બસ ધારો કે 2 વર્ષ થયા, ઝઘડો થયો અને હવે ડાયવર્સ આપ્યા, તો હવે શું માન્યું? હવે અમારે કઈ નથી. એ પહેલા તો તારી કોક હતી, હવે એ મારી કઈ નથી. પહેલા કંઈક હતી, હવે મારે કઈ નથી. આવું નક્કી કોણે કર્યું? મન. આપણે એક જાતનું ચલન છે, આવવાનું ચલન અને જવાનું ચલન. પણ આવું ચલન આત્મામાં નથી. બધી જ મનની માન્યતા છે. હું સુખી છું, માન્યતા મનની. દુઃખી છું, માન્યતા મનની. હું એકલો છું, માન્યતા મનની. હું બે થયો, માન્યતા મનની. હવે મારું કોઈ નથી, એમ કે મારો વર ગુજરી ગયો, મારી બહુ ગુજરી ગઈ. જાય પણ જેવું જેવું ડાયવર્સમાં છે એવું ને એવું આપણે છે. કાં તો તમે વિદુર થાવ, કાં તો વિધવા થાવ. અને મન માને છે આ બધું. યાદ રાખો, તમે સપનાના વર વહુ છો, ખરા નાય. સપનામાં તમે જેમ માની લીધું કે જંગલમાં છું, હું તો સૂતો છું બિસ્તરમાં, અને આ ખાલી ઘરમાં ફરે છે કોણ? અરે આ પીળું પીળું થઈને ખરે છે કોણ? અરે આ લીલું લીલું થઈ અને વિસ્તરે છે કોણ? કઈ ખબર પડતી નથી. વસંતમાં લીલું લીલું થઈને વિસ્તરે છે, પાનખરમાં પીળું પીળું થઈ અને પડે છે કોણ? મને કઈ ખબર નથી. હું સર્વનો સાક્ષી છું. પાનખરનો પણ સાક્ષી, વસંતનો પણ સાક્ષી છું. એ આત્મા હું છું. અને છતાં મારામાં ચલન છે નહીં, અને એ જતો. બ્રહ્મ એક છે, તેના જેવો અન્ય નથી, એટલે એને અદ્વિતીય કહેવામાં આવે છે. તચ્ચેકમ સર્વભૂતેષુ, સર્વભૂતોમાં સમાન અને એક છે. કઠોપનિષદ કહે છે એકો વશી સર્વભૂતાંતર આત્મા. આત્મા કેવો છે? સૌમાં છે, સૂત્રાત્મા છે. મણકા અનેક અને છતાં દોરો અંદર અને બહાર છે. એ સૂત્રાત્મા જેવો આત્મા છે. ફૂલની માળા અહીં લટકાવી દો ખીલી પર, ગુલાબના હોય, મોગરાના હોય, ચમેલીના હોય, ગમે એટલા ફૂલ હોય. 1 દિવસ 2 દિવસ ફૂલ ખરી પડશે, દોરો ત્યાંનો ત્યાં. દોરાને કંઈ થાય નહીં. દોરો ફૂલની અંદર પણ હતો અને બહાર પણ હતો. અને ફૂલ ગયા તોય દોરો છે, ભીત તૂટી તોય દોરો તો છે જ. એ સૂત્રાત્મા જેમ કહેવાય એમ આત્મા એક છે. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ સર્વમ નિરૂપાધિકમ. જ્યારે અવિદ્યોપાધિ જીવ છે, આત્મા એક છે પણ જીવ અનેક છે. તમે અનેક જીવાત્મા છો. જીવાત્મા અનેક હોય, કારણ જીવાત્મા કરતા હોય, ભોગતા હોય. આ કર્મ કરે છે જીવાત્મા. પુણ્ય કર્મ કરે તો સ્વર્ગ મળે, પાપ કર્મ કરે તો અધોગતિ થાય. પણ જીવાત્માને લાગુ પડે છે. જીવાત્મા જ જન્મે છે અને જીવાત્મા જ જાય છે, મરતો નથી, જાય છે. એટલે જીવાત્મામાં ચલન છે, આત્મામાં ચલન નથી. એટલું જ મારે સમજાવું છે. અનેજત એકમ અવિદ્યોપાધિ જીવ અને માયોપાધિ ઈશ્વર. ઈશ્વર કે આત્મા તો એક જ છે, ઉપાધિના લીધે અનેક બને છે. જેમ આ એક બેન એક જ છે, ગરમી લાગે સવિતા, પણ જો સ્કૂલમાં નોકરી કરતી હોય તો એને ટીચર કહેવાય. ઘેર આવે છે એટલે મમ્મી મમ્મી એમ છોકરાઓ બોલે છે,
એનો બાપ આવે છે કે એ કહે છે પુત્રી પુત્રી એવું કહે છે, એનો વર આવે છે કે મારી વહુ મારી વહુ, એનો ભાઈ આવે છે કે મારી બેન, પેલે તો છે એક જ, ઉપાધિના લીધે અનેક દેખાય છે. એમ આત્મા એક છે, ઉપાધિના લીધે અનેક દેખાય છે. આત્મા અનાદિ અને અનંત છે. તચ્ચૈકમ સર્વભૂતેષુ, સૌ ભૂતોમાં એક છતાં સમાન રૂપે છે. હાથીમાં જે આત્મા છે એ જ કીડીમાં છે, અને કીડીમાં છે એ જ હાથીમાં છે, અને હાથીને કીડીમાં છે, કૂતરામાં છે, કૂતરામાં છે, એ ગાયમાં છે, ને ગાયમાં છે, એ બ્રાહ્મણમાં છે, ને બ્રાહ્મણમાં છે, ચાંડાલમાં જ છે. એના માટે એક સુંદર શ્લોક ભગવદ્ ગીતામાં છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુની ચૈવ સ્વભાકે ચ પંડિતા સમદર્શ. આ બધામાં આત્મા એક છે એવું જે માને પંડિત કહેવામાં આવે છે. પંડિત એટલે જ્ઞાની, પેલો સરનેમ વાળો જવાહરલાલ પંડિત નહીં. પંડિત તો સરનેમ હોય કોઈની, પણ એ ગીતામાં શાસ્ત્રમાં પંડિત એટલે જ્ઞાની કહેવામાં આવે. વિદ્યા વિનય સંપન્ન એટલા માટે કહ્યું, વિદ્યા અને વિનયથી સંપન્ન હોય, એને આવું જ્ઞાન થાય. જો તમને થઈ જાય તો તમે કોઈને ધૂતકારો નહીં, તમે કોઈને ગાળી દો નહીં, તમે કોઈની હત્યા કરો નહીં, હત્યા કરીને ખાવ તો નહીં. મુજ રંગની કુટિયા તળે, મુજ રંગની કુટિયા તળે લાખો મચ્છી મર્યા કરે, સૌ સૌનું કર્મ કર્યા કરે. ક્યાં છે ફોટો? સાગર મહારાજ. સાગર મહારાજ, હે ત્યાં છે. એ સાગર મહારાજે લખ્યું છે, મુજ રંકની કુટિયા મઢુલી કને, મુજ મઢુલીની કુટિયા કને લાખો મચ્છી મર્યા કરે. મારે પણ એવું જ છે. હું આ નદી કિનારે રહું છું ને, રોજ પેલા માછીમારો વાંઢ લઈને જાય છે, આ જાળ નાખે છે, આ માછલીઓ કાઢે છે ને ભરૂચની બજારમાં વેચાય. અને બધી બહેનો અહીંયા પેલું એક સાઉથ ઇન્ડિયાનું મંદિર છે ને એની સામે જ થોડી બહેનો બેઠી હોય, માછલીને ઢગલા પડાયો ને આવડું મોટું ચપ્પુ હોય, એ લાકડું હોય, ઠકાઠક વેચી અને લોકો લઈ જાય. પણ સાગર મહારાજે બહુ સુંદર લખ્યું, સૌ સૌનું મુજ રંકની મઢુલી કને હા મઢુલી લાખ કને મચ્છીઓ મરે, સૌ લાખો મચ્છી મર્યા કરે, સૌ સૌનું કર્મ કર્યા કરે. તેમાં શું સાગર ઓ તને, તેમાં શું સાગર ઓ તને, તેમાં શું સાગર ગુજરે. એટલે એવું છે, એ સૌ સૌને જે જેનું કામ કરે ને કરવા દો. તમારે પાપ કરવું છે કરો, તમને કોઈ ના નથી કહેતું. પુણ્ય કરવું છે કરો, અમે તમને ના નથી કહેતા. ડૂબકી મારી આયા કુંભના મેળામાં, હા બહુ સારું કર્યું, થોડો ખર્ચો કર્યો છે. હા એર કન્ડિશન ટેન્ટમાં રહ્યા હતા ને, ઓહો નાહવા માટે એર કન્ડિશન ટેન્ટમાં રહ્યા હતા. કેટલા કલાક નાહ્યા હતા? અરે કલાક હોય, એટલી ભીડ હતી કે ઊભું જ ના રહેવાય. ડૂબકી મારીને બહાર, અને હજુ આપણી પાછળ ધક્કો મારીને પેલો આવ્યો જ હોય, અને બહાર નીકળીને જો ધોતિયું હાથમાં ના રાખ્યો, ધોતિયું ક્યાંય ઉડી જાય અને શું કરવું એ ખબર જ ના પડે. પણ અમે કુંભમાં નહીં આવ્યા, વાહ વાહ, નહીં આવો એટલે તમે ચલન વાળા. કઠોપનિષદ કે છે એકો વશી સર્વભૂતાંતરાત્મા, એક હોવા છતાં સર્વના અંતર્યામી બની પ્રત્યેક રૂપમાં બહુરૂપી તરીકે રહે છે. એક જ થતા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ. આત્મા એક જ છે, આત્મા જેવું બીજું કોઈ છે જ નહીં, અદ્વિતીય છે. અને છતાં એક આત્મા હોવા છતાં દરેક નામોમાં એ અનામી છે. રમીલા કમીલા ને શાંતા
રમણ, મગન ને છગન નામ તો ગમે હોય, પણ આત્મા તો નામ વગરનો અનામી છે. નામોમાં એ અનામી છે, શરીરોમાં અશરીરી છે, રૂપોમાં અરૂપી છે, ક્ષેત્રોમાં એ ક્ષેત્રજ્ઞ છે, સજાતિ વિજાતિ સ્વગત ભેદોમાં એ અભેદ છે, આકારોમાં નિરાકાર છે, આદિ અંતોમાં અનાદિ અને અનંત છે. કોની વાત કરું છું? તમારી વાત કરું છું. સ્વામીજી, તમે અમારી વાત કેમ કરો છો? ખરું કહું, તમારા માટે અનહદ પ્રેમ છે, એ તમને ખબર નથી. એટલે સ્વામીજી, ખરેખર તમે અમને પ્રેમ કરો છો? દિલથી કહું છું કે હું જેમ તમને જો પ્રેમ ના કરતો હોત તો ઘાંટા પાડી પાડીને કલાકો સુધી બોલતો ના હોત. હું તમને પ્રેમ કરું છું એટલે તમારા કલ્યાણને પ્રેમ કરું છું. તમારા કલ્યાણને પ્રેમ કરું છું કારણ કે એમાં મારું કલ્યાણ છે. હું તમને પ્રેમ કરું છું કારણ કે મને કોઈએ કહ્યું છે કે તું બોલ. મારી જાતે હું બોલતો નથી. મને કોઈ પ્રેરણા આપી છે કે તું બોલ, અને જેણે મને પ્રેરણા આપી છે એને અનેજત કહેવામાં આવે છે. મને જેને પ્રેરણા આપી છે એ અદ્વિતીય છે, એક છે, અગતિ છે. એટલે આકારોમાં નિરાકાર અને આદિ અંતોમાં અનાદિ અને અનંત છું એવો હોવાથી તત એકમ એવું મારા માટે કહેવામાં આવે છે. એટલે મારા માટે જે કહેવામાં આવે છે એ જ તમારા માટે પણ કહેવામાં આવે છે. બ્રહ્મ એક છે છતાં નથી પ્રત્યક્ષ કે પરોક્ષ. એ બ્રહ્મ એક છે છતાં નથી પ્રત્યક્ષ, આંખે દેખાય એવો નથી, બુદ્ધિથી મનથી સમજાય તેવો નથી, એટલે પરોક્ષ પણ નથી, પ્રત્યક્ષ પણ નથી અને પરોક્ષ પણ નથી. તો છે કેવો? અપરોક્ષ છે. અને એના પર મારું એક ગ્રંથ છે અપરોક્ષાનુભૂતિ, અને જે ગ્રંથ ઉપર સાહિત્ય એકેડેમીએ મને સૌથી પહેલામાં પહેલું સુવર્ણચંદ્રક આપ્યો હતો. સાહિત્ય એકેડેમીએ, અને એ મારો ગ્રંથ એવો છે અપરોક્ષાનુભૂતિ, જેનું ગુજરાતીમાં છે, મરાઠીમાં ભાષાંતર છે, હિન્દીમાં ભાષાંતર છે, અને છેલ્લામાં છેલ્લું કેલિફોર્નિયા અમેરિકામાં અંગ્રેજીમાં પણ એ પુસ્તકનું ભાષાંતર થયું છે. એનું નામ છે અપરોક્ષાનુભૂતિ. એટલે આત્મા અપરોક્ષ છે. મારા ગ્રંથો ભારતમાં વંચાય છે એના કરતા અમેરિકામાં વધારે વંચાય. આ સ્વામીજી જેને માટે ચલણની વાત થઈ એ રોજ રોજ જાય છે. ક્યાં જાઓ છો? તો કે પાર્સલ મોકલવા. શેનું? તો કે પુસ્તકોનું. અને રોજ રોજ પાર્સલ કરે છે. હમણાંથી તો એક દિવસ ખાલી ના ગયો હોય અને ચોપડીનું પાર્સલ કરવા ના ગયા એવું ના બને. કઈ વાંધો નહીં. મારે તમને એટલું સમજાવવું છે કે બ્રહ્મ એક છે છતાં નથી પ્રત્યક્ષ કે પરોક્ષ. વ્યષ્ટિ, સમષ્ટિ, પિંડ, બ્રહ્માંડ, જીવ, જગત અને ઈશ્વર સૌમાં એક જ છે. એ એક જ છે સૌમાં, બધામાં. અનેક છે જ નહીં, અનેકોમાં એ એક છે. એટલા માટે બ્રહ્મ એક છે છતાં સૌનું કારણ છે, પણ એને ટેકનિકલ ભાષામાં વિવર્ત કારણ કહેવામાં આવે છે. સંન્યાસીઓ શ્રવણ કરે વિવર્ત કારણ એટલે શું છે? એક જ, છતાં બધાનું કારણ છે. છેલ્લી વાત સમજાવીને તમને છોડી દઈશ. એટલા માટે છાંદોગ્ય ઉપનિષદને કહેવું પડ્યું મૃત્તિકા એવ સત્યમ વાચારંભણો વિકારો નામધેયમ. એક ઘડો લઈને આયા. શું છે ને? ખાલી છે. તો છે શું? આ ઘડો છે. શેનો બનેલો છે? માટીનો છે. એટલે માટી કારણ છે, સાંભળજો, અને ઘડો કાર્ય છે. કોડિયું લઈને આવ્યા.
શેનું છે? માટીનું. આકાર નાનો છે. શું લઈને આયા? અરે માટીનો તવો લઈને આયા બાજરીનો રોટલો બનાવવા. શેનું બનેલો છે તવો? માટીનો છે. ઓહો, માટીનો છે. એટલે બધામાં છે શું? માટી, માટી અને માટી. કોડિયા હોય તોય માટી, ફૂલ ઉગાડવા માટેનું કુંડું હોય તોય માટી. ઉતારી જાય. બધામાં ઘડો હોય તોય માટી, માટી અને માટી. એટલે કારણ જ કાર્યમાં અનુસ્યુત છે. એક છે અને અનેક દેખાય છે. એટલે છે નહીં અનેક, પણ છતાં દેખાય. તેને વિવર્તક કારણ કહેવામાં આવે છે. સ્વામીજી નથી સમજાયું. નથી સમજાયું? બોલો, 5 મિનિટમાં સમજાવી દઉં આ કે ના? બોલો. તમે જ્યારે ઊંઘી ગયા હો, તમને જ્યારે સપનું આવે અને તમે ઘરમાં સૂતા છો, સપનામાં તમે ગિરનારની તળેટીમાં પર્વત ચડો છો અને તમને ખબર પડી કે અહીંયા પેલી રેલ લાગેલી છે, શું કહેવાય, રોપવે છે, અને તમે રોપવેની ટિકિટ લઈને ઉપર બેઠા છો અને તમે જે રોપવેમાં બેઠા હતા અડધે રસ્તે તૂટી ગઈ અને તમે પડ્યા જંગલમાં, અને જંગલમાં તમે ઘનઘોર ઘાટીમાં ઘેરાયેલા છો. કોની વાત ચાલે? કોની વાત ચાલે છે? અરે બોલો ને. તમારી. કેમ કે તમે ઊંઘમાં હતા અને પછી ક્યાં ગયા? ગિરનારમાં ગયા. પણ સમય બેઠા રોપવેમાં. પછી શું થયું? તૂટી પડી. પછી ક્યાં પડ્યા? જંગલમાં. અને ચારેય બાજુ જંગલ છે અને શિયાળ વાર રૂવે છે. એટલામાં કરી પેલો વાઘ આઈને સામે ઊભો છે. તમે જાગી ગયા. હાસ પરસ્યો થઈ ગયો. કેમ પરસ્યો થઈ ગયો? મારે અમે વાઘ ઊભો હતો. એ ડફોર તું તો ખાટલામાં. વાઘ ક્યાંથી આવ્યો? અને તારી આટલી નાની બેડરૂમમાં જંગલ ક્યાંથી આવ્યું? અને તારી રૂમમાં પેલી રોપ વે કેમ ઘૂસી ગઈ? રોપ વે તો ઠીક, આખું ગિરનાર પર્વત કેવી રીતે આવી ગયો? હવે સમજો. આ જેટલું જોયું ને મેં સમજાયું, એ બધી રચના કોણે કરી? એક મન દ્વારા. મન વાઘ બન્યું, મન જંગલ બન્યું, મન રોપવે બન્યું, મન ગિરનાર બન્યું. એ મન તમારો ખાટલો બન્યો. એ મન તમારું શરીર બન્યું. એ મન તમારી આંખ બન્યું. મન તો એક જ છે ને? એટલે એક છે એ સત્ય છે. અને જે જુદું જુદું જોયું એ જુદું જુદું છે નહીં, પણ જુદું જુદું જે દેખાય છે એનું કારણ મન છે, પણ મન વિવર્ત કારણ કહેવામાં આવે છે. માતાજી બરોબર છે? આવી રીતે બ્રહ્મ એક છે, અનેક નથી. પણ અજ્ઞાન દ્વારા જ્યાં સુધી બ્રહ્મ એક છે એવું સમજાતું નથી ત્યાં સુધી અનેકત્વને આપણે સાચું માનીએ છીએ. એટલે અનેકત્વનું કારણ છે, પણ એને વિવર્ત કારણ કહેવામાં આવે છે. એક જ અનેક બને છે, જેમ માટી અનેક બને છે. જેમ એક જ બીજ લીંબોડી નાખો તો લીંબોડી થડ બને, પાંદડા બને, ડાળા બને, અને પાછી ઝાડ ઉપર લટકતી લીંબોડી પણ બની જાય છે. તો એક જ લીંબોડી, પણ અનેક રૂપ ધારણ કરે છે. એક જ બીજ નાખો, એમાં પાંદડા બને, ફળ બને, ફૂલ બને, બધું જ બને છે. એક રાયણનું ઝાડ નાખો, 60 વર્ષે એમાં રાયણ આવે. કેટલા વર્ષે આવે? 60 વર્ષે. તમને શું ખબર? આ સાગર મહારાજના આશ્રમમાં મેં નાના હતા ને જતા હતા
ચિત્રાલ પાસે. તો રાયણના બહુ ઝાડ હતા, પણ રાયણને 60 વર્ષ ફળ આવે. આ રાયણ છે ને, એની કલમ કરો તો જ ચીકુ થાય, બાકી ચીકુ થાય નહીં. ચીકુ નામની કોઈ વસ્તુ જ નથી અસ્તિત્વમાં, પણ રાયણના ઝાડની કલમ કરવામાં આવે એટલે આખરે એ ચીકુ થઈને ઝાડ ઉત્પન્ન થાય. સ્વપ્ન સૃષ્ટિમાં અનેક રૂપે ભાસે છે. હું હતો, સૂતો તો બિસ્તરમાં ને ખાલી ગરવા ફરે છે કોણ? આ પીળું પીળું ખરે છે કોણ? લીલું લીલું વિસ્તરે છે કોણ? એક છતાં અનેક દેખાય, એને વિવર્ત કારણ કહેવામાં આવે છે. આ માટે છાંદોગ્ય ઉપનિષદમાં ઘણી ઘણી બધી વાતો છે, પણ એ બધી વાતો અત્યારે તમને કહેવાને માટે હું લાયક નથી, અને તમે થાકી જાઓ એવું કરવાનું મારું સામર્થ્ય નથી. ખુશીથી સંપન્ન થઈને જાઓ, કઈ લઈને જાઓ. તમે છો કોણ? આત્મા. ભૂત ભવિષ્ય વર્તમાનની પેલે પાર છો. તમારો જન્મ નથી, તમારો અંત નથી. તમે એક છતાં સર્વત્ર છો એવું સમજીને જાઓ. તમે કોઈને ખોયા નથી. માન્યતા અને માન્યતા સમાપ્ત થઈ ગઈ. તમે બે થયા હતા, અને જો હવે એક થઈ જાવ તો જે માન્યતાથી કે અમે બે છીએ, એ માન્યતા ખોટી પડી. તમે ખોટા નથી. ખોટા ખોટા માન્યતા ડાયવર્સ આપીને ખોટા ખોટા હવે એક થયા, અથવા એકનો વિયોગ થયો ને તમે એક થયા. એકનો વિયોગ થયો ને તમે એક થયા તો પણ ચિંતા કરશો નહીં. તમે તો હતા એવા ને એવા જ રહ્યા. એક હતા બ્રહ્મ, એક છો બ્રહ્મ, અને એક જ બ્રહ્મ તરીકે રહેવાના છો, અને જ હતા એવા આત્મા તમે છો. આજે મેં તમને તમારી ઓળખાણ આપી છે. તમે તમને ઓળખતા નહોતા. મેં તમને કહ્યું કે તમે કોણ છો? સ્વામીજી, અમે તો તમને ઓળખીએ છીએ કે તમે તદ્રૂપાન છો. તમે મને ઓળખો એનો કોઈ અર્થ નથી. તમે તમને ઓળખો, તમે કોણ છો. તમે તમને ઓળખી જશો કે તમે કોણ છો ને, તો પછી મને જાણવાની જરૂર નથી. હું તમારા માટે બોલું છું. હું તમારો પરિચય આપું છું. હું તમારી ઓળખાણ બીજાને નહીં, હું તમારી ઓળખાણ તમને આપું છું. સાચવજો, ખિસ્સામાં રાખી મૂકજો. ઘેર જઈને સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દેજો. ચાવી ગળે લટકાવી રાખજો કે તમારો સેફ ડિપોઝિટ વોલ્ટ કોઈ ખોલે નહીં. કારણ કે તમારી પોતાની ખાનગી વાત છે કે તમે કોણ છો. અને જતા એક છતાં અનેક તમે ભાસો છો. સપનામાં તમે છો, જાગ્રતમાં તમે છો, સુષુપ્તિમાં તમે જ છો. ક્યાંય તમે નથી એવું નથી. એ તમારી ઓળખાણ સાચવીને રાખજો. તમે તમને ઓળખતા હશો, તમે તમને ઓળખતા હશો તો કોઈ દિવસ, કોઈ કાળે, કોઈ ક્ષણે હું તમને પ્રશ્ન પૂછ્યા વિના ઓળખી દઈશ. તમે તમને ઓળખતા હશો તો હું કોઈ પણ પ્રશ્ન કર્યા વિના એક કોઈ ક્ષણે જીવનની હું તમને ઓળખી જઈશ. અને જ્યારે હું તમને ઓળખી જઈશ ત્યારે તમે મારા હશો. યાદ રાખજો. એટલે અત્યારે અમે તમારા નથી, અત્યારે તમે મારા છો. પણ જેમ પારકી માના બે હોય એમ પરાયા છો. મારા છો પણ પરાયા છો. મારા નથી એમ નથી, છો મારા.
તમે તમારાથી અજાણ્યા છો. તમે તમને જાણીને થવા મારા મતજો. પુનઃ પુનઃ તમને કહું છું, આજે તમારી ઓળખાણ મેં તમને આપી છે. તમારી ઓળખાણ મેં તમને આપી છે, કોઈ ફી વગર. કોઈ પ્રશ્ન વગર, કોઈ જિજ્ઞાસા વિના, કોઈ માંગ વિના ઓળખાણ મેં તમારી તમને આપી છે. સાચવીને તમારા હૃદયના સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દેજો ઓળખાણ તમારી. અને દુઃખ કે દર્દ જીવનમાં આવે તો ચાવી ખોલીને જોજો કે તમે કોણ છો અને કેવા છો. સમજાશે તમને હું કોણ છું અને કેવો છું. અનેજત એવા તમે છો. આટલી એક જ શબ્દ સમજાયો મેં. અને આ સમજણ, આ શ્લોકની સમજણ ચાલ્યા કરશે, ચાલ્યા કરશે. હવે એક જ રવિવાર બાકી છે, પછી વેકેશન મળશે તમને મહિનાનું, જેથી તમે ચાવી લઈ તમારા હૃદયનું સેફ ડિપોઝિટ ખોલી મહિના સુધી વાંચા કરજો. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો. વાંચા કરજો, વિચાર કરજો. વેકેશન મળશે મહિનાનું, વિચાર્યા કરજો, વાંચા કરજો. ફરી ફરીને કહું છું, આજે મેં ઓળખાણ તમને તમારી આપી છે. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.